ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જો મસ્ત તૈયાર થઈ ગયા છે અને આજે છે મારે મંગળવાર, આજે ઉપવાસ છે અને સાથે સાથે 11 છે, એટલે આપણે 11 જ રહી લઈએ. આમ તો મંગળવાર અને બે સાથે એમ. ચાલો, મમ્મી જો બહાર ઘઉં વાવલે છે, ચાલો તમને એ પહેલાં બતાવી દો પછી તમને. જો મમ્મી ઘઉં વાવલે છે. પવન છે કે હું કઈ ગયા હરગવા. જો આપણે તેથી કપડાં લીધા હતા, જો કંઈક આવા છે કપડાં, તમે જોઈ શકો છો. કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો. સૂતા છે સારું ને, કેમ કે બોલતા નથી. આપણી જો બધી વેફર સુકાઈ ગઈ છે, જો અવાજ પણ આવતો હોય છે તમને. આપણું જો મસ્ત છાશવાળું રોટલાનું શાક બને છે. આપણે જો શોર્ટ વિડીયોમાં મસ્ત વિડીયો આવી જશે, અમે કેવી રીતના બનાવ્યું તે આપણે મિની બ્લોગમાં આવી જશે, તમે જોઈ લેજો. જે મસ્ત આપણું શાક ઉકળી ગયું છે, ચાલો દાદાને આપણે જમવા આપી દઈએ. દાદા જમવા બેસી ગયા છે. કેવું બન્યું? સારું બન્યું. અને ચાલો હવે આપણે ફરાળ કરી લે. બીયા શેકવાના છે અને ખીર કરવાની છે. ચાલો પેલા બીયા શેકી લઈએ. લોઢી લઈ લીધી છે અને ચમચો હલાવવા. ચાલો બીયા નાખી દઈએ અંદર. મસ્ત. હવે આપણે લોઢીમાં ગળ સાથે ખાવાની તો બહુ જ મજા આવે. મસ્ત બી આપણે શેકાઈ રહ્યા છે અને ગળ સાથે ખાવાની તો બહુ જ મજા આવે. કારણ કે કાયમ સૂકી ભાજી તો ભાવતી જ નથી. કારણ કે જો કાલની પ્રમદી તો રામનવમી હતી, ત્યાં સૂકી ભાજી પૂરીને બધું કર્યું હતું, એટલે હું ને મારી મમ્મી રહ્યા બે હોય એટલે ચાલે, સૂકી ભાજી ન કરી તો. કારણ કે કાયમ બટેકાવાળું ન ભાવે. એટલે મસ્ત એકદમ માંડવી શેકેલી ને ગળ ખાવાનું મન થયું હતું, સાથે મસ્ત ગળી ગળી ખીર. આપણે જો મોરો એ બાફવા મૂકી દીધો છે. બફાઈ જાય પછી આપણે મસ્ત ખીર કરી નાખીશું. બીયા મસ્ત શેકાઈ ગયા, ચાલો તમે બતાવું. મસ્ત બીયા શેકાઈ ગયા છે. ગયા છે જમવાને, પણ આમ તો ફરાળ કરવા બેસી ગયા છે. ફરાળમાં ચાલો શું છે તમને બતાવું. ફરાળમાં જો ખીર છે, કેળા છે, માંડવી શેકેલી છે, કેળાની વેફર છે, આ દેશી ગોળ છે. ચાલો મસ્ત આપણે ફરાળ કરી લે, પછી તમને મળીએ. ઘઉંમાં કરીએ છીએ અને વાંચતા નથી, એટલે ઘઉંમાં કરવા પડે. વાંચતા હોય તો આપણે આવું ન કરવું પડે. ચાલો તમે પણ ઘઉં
ખમા કરવા. અને ઘઉંની સિઝન જો અમારે શેરીમાં પણ બધા જો ઘઉં ખમા કરે છે ને આપણે અહીંયા કરીએ છીએ. કાંકરા તો નથી કેટલા છે અમુક બધા. જો મારા પપ્પાને તેની માટે બટેકાનું શાક બને છે અને અમારી માટે જો મોરૈયાની ખીચડી કરવાની છે. આમાં જો આપણે બટેટું, ટમેટું, કેપ્સિકમ અને મરચું ને બધું નાખી દીધું છે. થોડીક વાર આપણે ચડવા દઈશું, પછી આપણે મોરૈયો નાખી દઈશું. જો આપણે મોરૈયો નાખી દઈએ. મોરૈયાની ખીચડી બહુ મસ્ત બને, તમે પણ એકવાર ટ્રાય કરજો. તો મિક્સ કરી લઈએ. થોડુંક પાણી નાખી દઈશું. થોડુંક પાણી નાખી દઈએ. હવે ઢાંકી દઈશું. આ જો મસ્ત આપણું શાક ચડે છે બટેકાનું. ચાલો મિક્સ કરીને આપણે ઉપર ઢાંકી દઈએ. 1-2 સીટી થવા દઈએ એટલે આપણી ખીચડી, આપણી મોરૈયાની મસ્ત વઘારેલી ખીચડી તૈયાર. ચાલો મસ્ત બની જાય ફરાળ, પછી જમી લઈએ. ફરાળ કરી લઈએ. જમવા બેસી ગયા છે. જમવામાં ચાલો ફરાળમાં ચાલો શું છે તમે બતાવીએ. જો મસ્ત આપણી ખીચડી બની ગઈ છે. જો બધું આપણે વેજીટેબલ નાખીને કરી છે, બહુ મસ્ત બની છે મોરૈયાની ખીચડી. અને જો દૂધ, કેળા ને ખાંડ છે. ચાલો મસ્ત ફરાળ કરી લઈએ પછી